નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર તાલુકાના વેડજ ગામે પરંપરા, શ્રદ્ધા અને સામૂહિક એકતાનું અનોખું દ્રશ્ય સર્જાયું, જ્યારે ગામમાં લીલુડા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ગામની જાપેશ્વરી માતાજી મંદિર વિસ્તારમાં તેમજ મોટી કાકીના પતંગ ખાતે યોજાયો હતો, જ્યાં સવારથી જ ધાર્મિક ભાવના અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો। આ કાર્યક્રમમાં ભુવાજી કૌશલભાઈ જાદવ તેમજ ભુવાજી ચેતનભાઈ જાદવની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમની આગેવાની હેઠળ ધાર્મિક વિધિઓ વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવી હતી। ભુવાજીઓ દ્વારા કરવામાં આવેલી પૂજા અર્ચના અને આશીર્વચનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ઉપસ્થિત ભક્તોએ પણ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। ગામના વૃદ્ધોથી લઈને યુવાનો અને મહિલાઓ સુધી સૌએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સ્થળને પરંપરાગત રીતે સજાવવામાં આવ્યું હતું, જ્યાં ભજન, કીર્તન અને ધાર્મિક ક્રિયાઓએ સૌને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવ્યો હતો। વેડજ ગામ સાથે સાથે આજુબાજુના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પરિવાર સાથે આવી આ પવિત્ર પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। આ સમગ્ર આયોજન રાધી પરિવાર ગ્રુપ દ્વારા અને ગામના યુવાનોના સહકારથી કરવામાં આવ્યું હતું। યુવાનોની મહેનત, સંકલન અને સેવા ભાવના કારણે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। આવો કાર્યક્રમ માત્ર ધાર્મિક ભાવનાને જ નહીં, પરંતુ ગામમાં એકતા, સહકાર અને ભાઈચારો મજબૂત બનાવે છે। વેડજ ગામમાં યોજાયેલા લીલુડા માંડવાનું આયોજન ગામ લોકો માટે યાદગાર બની રહ્યું છે અને આવનાર સમયમાં પણ આવા આયોજનો વધુ ભવ્યતા સાથે યોજાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજ રોજ જંબુસર તાલુકાના વેડજ ગામે આવેલ મોટી કાકી માતાના મંદિરે માતાજીનો નવચંડી યજ્ઞ તેમજ માં મોટી કાકી અને જોપેશ્વરી માતાજીનો લીલો માંડવો નું આયોજન થયેલું હતું। વેડજ ગામે આજે આ પ્રસંગમાં જે મોટી કાકી માતાના નવચંડી યજ્ઞમાં ગામે ગામથી માતામાં શ્રદ્ધા રાખતા ભક્તો પધાર્યા હતા અને રાત્રે માતાજીના લીલા માંડવામાં પણ આશરે 5,000ની માનવ મેદની ઉમટી પડી હતી। આ માતાજીના માંડવામાં ગામે ગામથી જે ભુવાજીઓ પણ પધારેલા હતા, તેઓએ પોતાની શક્તિ પ્રમાણે માતાજીનો પરચાનું અહીંયા કથન કર્યું હતું। આજ રોજ આ પ્રસંગમાં સમસ્ત વેડજ ગામ અને મોટી કાકી માતાના જે ભક્તોએ અહીંયા પોતાની શ્રદ્ધા અને શ્રદ્ધાપૂર્ણ ભક્તિ કરી આજનો આ પ્રસંગ દીપાવ્યો છે। તે બદલ હું આ સમસ્ત વેડજ ગામનો તેમજ ગામે ગામથી પધારેલ ભુવાજીઓ અને ભક્તોનો હૃદયપૂર્વક આભાર માનું છું।